મોર્નિંગ બધાને। આપણે ચેપ્ટર નંબર 6 ચાલે છે। અગાઉના વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 6 વિકલિતના ઉપયોગો જે છે આપણા એમાં સ્વાધ્યાય 6.2 માં આપણે 14 દાખલા સુધી ગણેલું છે અગાઉના વિડીયોની અંદર। હવે આપણે 15મા દાખલાથી શરૂઆત કરીએ। રકમ વાંચીએ છીએ આપણે દાખલા નંબર 15। આઈ કોઈ વિવૃત અંતરાલ હોય, તો વિવૃત એટલે આજુબાજુની કિંમતો નહીં લેવાની, આને સમૃદ્ધ કહેવાય। તો આ બે કિંમતો લેવી પડે અને આ બેની વચ્ચેની જે કિંમતો હોય એ બધી મિત્રો વિવૃત અંતરાલ કહેવાય। તો એવું કોઈ વિવૃત અંતરાલ છે અને આ જે વિવૃત અંતરાલ અને આ -1 થી 1 વાળો અંતરાલ, આ બેનો છેદગણ ખાલી ગણ છે। મિત્રો એનો મતલબ ખબર પડી ગઈ। આને આનો છેદગણ ખાલી ગણનો મતલબ આની સિવાયના આ ઘટકો હોય, આની સિવાયના ઘટકો જો આ હોય તો જ બેનો છેદગણ ખાલી ગણ થાય ને। આમાંનો જો કોઈ ઘટક આમાં હોય તો આનો છેદગણ એ પોતે ઘટક થાય। આમાંનો કોઈ ઘટક અહીંયા હોય તો છેદગણ એ ઘટક થાય, પણ આ બેનો છેદગણ ખાલી ગણ છે મતલબ એવો થાય આની સિવાયના બધા જ ઘટકો આઈ માં છે। હું તમને આકૃતિ દોરી સમજાવું, તમને વધારે ખ્યાલ આવે। જો i છેદ -1 થી 1 ઇક્વલ ટુ ખાલી ગણ। આપણે સંખ્યા રેખામાં મિત્રો દર્શાવી આને, આ સંખ્યા રેખા અહીંયા -1 લઉં છું, અહીંયા 1 લઉં છું। તો આ એ એવો ઘટક છે કે આની સાથેનો છેદગણ ખાલી ગણ છે। તો મિત્રો i ના ઘટકો આ આવી શકે। જુઓ જરા, આ ઘટકો i ના આવ્યા, માટે i ના ઘટકો -1 કરતા નાના, -1 કરતા નાના અને 1 કરતા મોટા। એક નહીં લેવાનો, -1 ને કારણ કે આની અંદર આવી ગયો છે, -1 અને 1 અંદર આવી ગયો માટે ઇક્વલ ન કરાય, કારણ કે આની સિવાયના ઘટકો આપણે લેવાના છે। તો i ના ઘટકો આપણને આ પ્રમાણે મળશે એવી આપણને ખબર પડવી જોઈએ। ત્યાર પછી આગળ સાબિત કરો કે f of x = x + 1 x ચુસ્ત વધતું વિધેય છે। તો આપણે રકમ લખીએ, આપણે f of x = x + 1 x આપણી રકમ લખીએ છીએ। તો f of x = x + 1 x વધતા અને ઘટતા વિધેય માટે મિત્રો નિયમ છે આપણે એનું વિકલન કરવાનું। તો f' x, તો x નું વિકલન 1 અને 1/x નું વિકલન -1/x²। 1/x નું વિકલન થાય મિત્રો -1/x²। હવે આમાં આપણે x ની જુદી જુદી કિંમતો મૂકવાની છે। તો x is less than -1 અથવા x is greater than 1 લેતા, ચલો x ની કિંમત -1 કરતા નાની, આમાંની કોઈ કિંમત હું આમાં મૂકું છું, આ જવાબ આપણો ધન આવે છે કે ઋણ આવે છે આપણે ચેક કરવાનું છે। તો જો f' x = 1 - 1 જો મિત્રો ધારો કે આપણે x ની કિંમત અહીંયા -2 મૂકીએ છીએ, આમાંની કોઈ બી કિંમત આપણે લઈ શકીએ, એટલે -2 -3 -4 -5 કોઈ પણ કિંમત લેવાય। ધારો કે -2 મૂકીએ અહીંયા તો -2 નો સ્ક્વેર, તો આપણને મળશે 1 - 1/4। 4 × 4 માં 1 ગયા તો 3/4 મિત્રો આપણને પોઝિટિવ મળે છે, આ ધન મળે છે આપણને। ધન મળે મતલબ f' x is greater than 0। અને મિત્રો આ greater than 0 થાય માટે ચુસ્ત વધતું વિધેય છે। મિત્રો તમે આ ગ્રેટર ધેન આ કિંમત લેશો, આ બાજુની કોઈ બી કિંમત લેશો તો બી જ થશે। જો ધારો કે આ બાજુની કિંમત આપણે ધન 2 ધન 3 ધન 4 ધન 5 કોઈ પણ કિંમત લઈએ, ધારો કે આપણે +2 કિંમત લઈએ છીએ તો અહીંયા +2 1 - 1 ના છેદમાં +2 નો વર્ગ, તો પણ મિત્રો આ થવાનું।
તો પણ આ જ થવાનું. તો તમે પ્લસ કિંમત કોઈ બી લેશો, માઇનસ કિંમત કોઈ પણ લેશો, તો પણ મિત્રો આપણને જવાબની અંદર આ કિંમત તો ધન જ મળવાની છે. f' x is greater than 0 માટે વધતું વિધેય છે. દાખલા નંબર 15 મિત્રો આપણો પૂરો થઈ ગયો. ફરી એકવાર દાખલા નંબર 15 માં રકમ આપણી પાસે છે f of x બરાબર x plus 1 upon x. આપણે આનું વિકલન કરવાનું છે f' x. તો x નું વિકલન 1 થાય, 1 upon x નું minus 1 upon x square થાય. હવે x ની કઈ કિંમતો લેવી એના માટે એ લોકોએ આપણને આ શરત આપી છે કે x ની કિંમતો લેવા માટે i છેદ -1 થી 1 બરાબર 5 અને i ની કિંમતો આપણે x ની કિંમતો લેવાની એવું રકમમાં આપણને આપેલું છે. તો i ની કિંમતો કઈ થાય તો મેં તમને સંખ્યા રેખા ઉપર શીખવાડી કે આ -1 થી 1 છે, એનો ને આનો છેદગણ ખાલી ગણ થાય. મતલબ આ જે કિંમતો છે આની અંદર ન આવેલી હોય, જો આમાં આવ્યો તો છેદગણ ખાલી ગણ ન થાય. તો આના સિવાયની એટલે આ બાજુની અને આ બાજુની કિંમત આપણે લેવી પડે. તો આ બાજુની કોઈ પણ કિંમત મતલબ x is less than -1, આ બાજુની કોઈ પણ કિંમત એટલે કે x is greater than 1. અને એ જે કિંમતો આપણી આવી છે કિંમતો આપણે આમાં x ને બદલે મૂકી દેવાની અને આપણે સાદું આપવાનું. જવાબ જો greater than 0 એટલે કે ધન આવે તો વધતું વિધેય. અહીં આપણી પાસે કિંમત કોઈ બી મૂકવાથી જવાબ આપણો ધન આવે છે માટે આ ચુસ્ત વધતું વિધેય છે. જોજો મિત્રો બરાબર. i કોઈ વિવૃત અંતરાલ હોય, i છેદ -1 થી 1 = 5 તો f of x = x plus 1 upon x ચુસ્ત વધતું વિધેય છે. ચલો એકદમ ક્લિયર. દાખલા નંબર 16 માં આપણે જોઈએ રકમ f of x = log sin x. મિત્રો હવે આપણી રકમ થઈ ગઈ log sin x. વધતું અને ઘટતું શબ્દ રકમમાં હોય એટલે આપણને ખબર પડી જોઈએ કે આપણે એનું વિકલન કરવાનું છે. તો વિકલન આપણે એનું કરીએ. જરા જુઓ f of x દાખલા નંબર 16 f of x = log of sin x. નિયમ પ્રમાણે આપણે વિકલન કરીએ આનું તો f' x. તો log નું વિકલન 1 upon થાય, log નું વિકલન 1 upon અને મિત્રો sin નું વિકલન cos x. તો આપણને cos upon sin એટલે cot x આપણને મળે. cos upon sin એટલે cot x આપણને મળે. તો વિકલન આપણું થઈ ગયું. હવે એ લોકોએ આપણને શરત આપી જરા જોઈ લો. શરત છે મિત્રો પહેલી શરત 0 થી π/2 પર ચુસ્ત વધતું વિધેય છે. તો પેલા 0 થી π/2 ની આપણે વાત કરીએ તો પહેલો પોઈન્ટ 0 થી π/2 એટલે કે મિત્રો પ્રથમ ચરણ 0 થી π/2 પહેલું ચરણ. મિત્રો પહેલા ચરણમાં cot ધન આવે. યાદ કરો આ all s t અને c. all એટલે બધા માટે cot ધન આવશે. તમામ વિધેયો આ પહેલા ચરણમાં અહીંયા મિત્રો 0 આવે, અહીંયા π/2 આવે, અહીંયા π આવે અને અહીંયા 3π/2 આવે. તો 0 થી π/2 એટલે આ ભાગ એટલે પહેલું ચરણ. પહેલામાં all એટલે બધા વિધેય ધન છે માટે આપણું f' x શું હશે જરા જોઈ લો. f' x બરાબર આપણી પાસે જે cot x છે તો આ cot x તો પહેલામાં ધન છે. પહેલા આપણી જે શરત આપી છે એમાં cot x ધન છે, ધન આવ્યું માટે greater than 0 માટે ચુસ્ત વધતું વિધેય છે. હવે આપણને બીજી શરત આપી જરા જોઈ લઈએ આપણે એને. બીજી શરતમાં છે π/2 થી π પર ચુસ્ત ઘટતું વિધેય છે. તો જો π/2 થી π લઈએ આપણે π/2 થી π એટલે કે જો મિત્રો આ π/2 થી π એટલે આપણો આ ભાગ આવશે. આ ભાગ એટલે આપણું બીજું ચરણ આવ્યું એટલે કે બીજા ચરણમાં cot x. મિત્રો અહીંયા all s એટલે sin ધન
અને એનો વ્યસ્ત કોસેક ધન, તો કોટ અહીંયા ઋણ છે, તો કોટેક્સ એ ઋણ છે મિત્રો. બીજા ચરણની અંદર કોટ ઋણ છે માટે એફએસએક્સ જે આપણું આ કોટેક્સ આપ્યું છે એ કોટેક્સ બીજામાં ઋણ છે એટલે આ માઇનસ એટલે મિત્રો લેસ ધેન 0 માટે ચુસ્ત ઘટતું વિધેય છે. ફરી એકવાર દાખલો ફરી એકવાર જોઈ લઈએ આપણે. આપણી પાસે મિત્રો રકમ છે f of x બરાબર log sin x નામની રકમ છે. વધતું અને ઘટતું રકમમાં હોય એટલે આપણે એનું વિકલન કરવું પડે. તો f' ઇક્વલ ટુ log નું વિકલન 1 upon sin x, sin x નું વિકલન cos x. તો આપણને મળે છે મિત્રો cos upon sin એટલે cot x. તો આપણે યાદ રાખવાનું કે આપણી પાસે અહીંયા f' વિકલન આપણી પાસે cot x આપ્યું છે. રકમમાં તમને બે સવાલ આપેલા છે. પહેલો સવાલ છે રકમમાં કે એકવાર તમે 0 થી π/2 માટે ચેક કરો અને બીજો છે π/2 થી π માટે ચેક કરો. તો પહેલા આપણે 0 થી π/2 માટે વાત કરીએ તો આ 0 થી π/2 એટલે કે આપણું પહેલું ચરણ. 0 થી π/2 એટલે મિત્રો આપણા એકમ વર્તુળમાં આપણે જોઈ લેવાનું 0 થી π/2 આપણું પહેલું ચરણ. પહેલા ચરણમાં ઓલ એટલે બધા વિધેયો ધન, તો પહેલા ચરણમાં કોટ ધન છે, તો આપણે f' બરાબર cot x લખી નાખવાનું. ધન છે માટે ધન એટલે ગ્રેટર ધેન 0. હવે બીજી શરત છે મિત્રો π/2 થી π એટલે બીજું ચરણ. બીજામાં ઓલ s એટલે sin ધન છે મિત્રો, cot ઋણ છે આમાં, તો આમાં આપણે બીજા ચરણમાં cot x ઋણ છે, તો f' બરાબર cot x, અહીંયા cot ઋણ છે માટે લેસ ધેન 0. જો આપણો જવાબ ગ્રેટર ધેન 0 આવે તો વધતું વિધેય, અહીંયા લેસ ધેન 0 આવે માટે ઘટતું વિધેય. ચાલો દાખલા નંબર 16 માં એકદમ ક્લિયર. દાખલા નંબર 17 માં જોઈએ. જો મિત્રો દાખલા નંબર 17 ની અંદર fx બરાબર log માનાંકમાં cos x. મિત્રો એક વાત યાદ રાખો, વિકલન જ્યારે આપણે કરીએ ત્યારે માનાંક હોય તો માનાંકને આપણે ભૂલી જ જવાનું, આની જેમ જ કરવાનું. લોગની પછી માનાંક લખવામાં આવે છે, પણ વિકલન જ્યારે કરીએ ત્યારે આપણે લોગનું મિત્રો 1 upon માનાંકમાં cos ને લખવાનું, 1 upon cos જ લખવાનું, અને cos નું પછી જે થાય તે લખવાનું. આમાં આપણે જોઈએ છીએ. તો વિકલન વખતે ધ્યાન રાખવાનું, લોગની પછી માનાંક હોય તો નીચે આપણે માનાંક લખવાની જરૂર નથી. જેમ આમાં પણ તમને 0 થી π/2 હતા મિત્રો, એમ 0 થી π/2 માં પણ ચેક કરવાનું છે, અને આમાં જેમ π/2 થી π હતા એને બદલે 3π/2 2π એમાં આપણે ચેક કરવાનું છે. કરી આપણે જોવા જરા નંબર 17. દાખલા નંબર 17. રકમ છે આપણી f of x is equal to log માનાંકમાં cos x. આનું આપણે મિત્રો વિકલન કરીએ તો f' મિત્રો log નું વિકલન 1 upon થાય, 1 upon cos x. માનાંક ન લખાય. વિકલન કરવા ત્યારે log ની પછી માનાંક હોય તો નીચે માનાંક ન લખાય, તો log નું વિકલન 1 upon cos x. હવે આપણે cos નું કરવાનું છે, તો cos નું માઈનસ sin x જે થાય તે લખવાનું. આપણે માનાંક આપ્યો હોય તો વિકલન કરતી વખતે માનાંકનું કોઈ મહત્વ નથી, તમે જોઈ શકો છો. હવે sin upon cos એટલે tan, તો માઈનસ tan x આપણને આનું વિકલન મળે છે. તો રેડી. હવે આપણી શરત જોઈએ. શરત આપણે જે આપી છે તે પહેલી શરત 0 થી π/2 0 થી π/2 એટલે કે પ્રથમ ચરણમાં tan x મિત્રો ધન છે. ફરી આપણું એકમ વર્તુળ જોઈએ. આપણે હમણાં મેં તમને આગલા દાખલામાં કરાવી તે આ પાઈ, આ 3π/2, આ 2π. આ આપણને બરાબર પરફેક્ટ ખબર હોવી જોઈએ. આપણે કોઈ પણ દાખલામાં આની જરૂર પડશે. હવે આ ઓલ, આ s, t અને c. હવે 0 થી π/2 એટલે મિત્રો આપણો આ ભાગ એટલે પહેલું ચરણ. પહેલામાં ઓલ એટલે બધા વિધેય ધન,
તો આમાં મિત્રો tan ધન છે તો આપણે f'x શું લખાતો જો f'x માઇનસ tan x આપણી પાસે રકમ છે f'x તો માઇનસ અને tan x મિત્રો ધન છે તો ઓલ ઓવર માઇનસ આવ્યા આ માઇનસ હતું tan x ધન છે માટે ધન લખવા માટે માઇનસ આવ્યા માઇનસ ઇઝ લેસ ધેન 0 માટે મિત્રો ચુસ્ત ઘટતું વિધેય છે બીજી શરત જોઈએ આપણે અહીં બીજામાં છે 3π/2 થી 2π જો પહેલા મિત્રો ચુસ્ત ઘટતું આપણું આવી ગયું બીજામાં 3π/2 થી 2π માં જોઈએ આપણે તો 3π/2 થી જો જરાક આ 3π/2 આ 2π એટલે આપણને આ ચરણ મળશે ચોથું ચરણ મળશે તો એટલે કે ચોથું ચરણ ચોથા ચરણમાં tan x મિત્રો જો ઓલ s t અને c તો આમાં cos અને cos નો વ્યસ્ત sec એ બંને ધન છે મતલબ tan ઋણ છે તો ચોથા ચરણની અંદર tan x એ ઋણ છે માઈનસ છે હવે આપણું f'x આપણી પાસે માઈનસ tan x છે તો આ માઈનસ tan પાછું માઈનસ છે આ માઈનસ આ છે અને tan આપણા માઈનસ આ છે માઈનસ માઈનસ પ્લસ અને પ્લસ એટલે ગ્રેટર ધેન 0 માટે ચુસ્ત વધતું વિધેય છે ચલો રેડી બધાને ફરી એકવાર fx log cos x આપણી રકમ છે આપણે એનું વિકલન કરીએ તો f'x log નું વિકલન 1/cos x અને cos નું વિકલન -sin x આ માનાંકનું કોઈ મહત્વ log ના પછી માનાંક એટલે મહત્વ હોતું નથી વિકલન કરવાની અંદર તો -sin x cos તો sin cos એટલે -tan x આપણને મળે હવે ત્યારબાદ આપણે બે શરત આપી છે કે 0 થી π/2 માટે ચેક કરો અને 3π/2 થી 2π માટે ચેક કરો તો 0 થી π/2 એટલે કે પહેલું ચરણ થાય પહેલા ચરણમાં tan x એ ધન વિધેય છે પહેલામાં tan મિત્રો ઓલ STC નિયમ પ્રમાણે ધન છે હવે f'x બરાબર જે આવ્યું હોય આપણે લખી નાખવાનું હવે tan ધન અહીંયા ધન બતાવવાનું તો માઈનસ પ્લસ એટલે માઈનસ અને માઈનસ મિત્રો અહીંયા આવી જાય એટલે નેગેટિવ કહેવાય લેસ ધેન 0 કહેવાય અને લેસ ધેન 0 માટે ચુસ્ત ઘટતું વિધેય છે એ રીતે આપણે આની વાત કરીએ બીજી શરત છે આપણે 3π/2 થી 2π તો મિત્રો આ જે ભાગ આવ્યો આપણો એ આપણું ચોથું ચરણ છે ચોથા ચરણની અંદર tan ઓલ STC નિયમ પ્રમાણે નેગેટિવ આવશે ઋણ આવશે તો tan એ ઋણ છે આપણી પાસે f'x બરાબર -tan x હતા તે લખી નાખવાના આ માઈનસ અને tan ઋણ આવે છે તે ઋણ તો માઈનસ માઈનસ પ્લસ માટે મિત્રો ગ્રેટર ધેન 0 એટલે ચુસ્ત વધતું વિધેય છે ચલો એકદમ ક્લિયર બરાબર દાખલા નંબર 17 મો દાખલો 18 મો જોઈએ આપણે fx x³ - 3x² + 3x - 100 એ r પર વધતું વિધેય છે મિત્રો r એટલે આપણે x ની કોઈ પણ કિંમત લઈ શકીએ તો દરેક કિંમત માટે વધતું છે એવું આપણે દર્શાવવાનું છે આપણે રકમ લખીએ પહેલા દાખલા નંબર 18 ની તો રકમ છે આપણી જો x³ - 3x² x³ - 3x² + 3x - 100 આ મિત્રો રકમ છે આપણી હવે આપણે વધતું અને ઘટતું શબ્દ પરીક્ષામાં આપણે જોવા મળે તરત જ આપણે એનું વિકલન કરી દેવાનું તો f'x તો ઘાત આગળ આવે એટલે 3x² -3 લખી x² નું 2x આનું 1
અને આનું મિત્રો અચળ સંખ્યાનું 0. ફરીવાર આમાં ઘાત આગળ તો 3x ની 2 ઘાત 3m ના m x સ્ક્વેર નું મિત્રો 2x થાય 3m ના m x નું 1 થાય અને આ 0 તો 3x સ્ક્વેર માઈનસ 6x પ્લસ 3 એવું આપણને મળ્યા. હવે આપણે આમાં 3 કોમન લઈ લઈએ તો x સ્ક્વેર માઈનસ 2x પ્લસ 1 આ મિત્રો પૂર્ણ વર્ગ પદાવલી છે તો x માઈનસ 1 આખાનો સ્ક્વેર એવું આપણને f' x મળે છે. હવે જો એ લોકોએ આપણને શબ્દ એવો વાપર્યો છે કે r પર r મતલબ જો તો આ રકમ છે આપણી અને r પર વધતું વિધેય છે તો r એટલે મિત્રો આપણે x ની કોઈ પણ કિંમત લેવાની. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે r પર એટલે કે x ની કોઈ પણ કિંમત માટે f' x ની તો જરાક જોઈ લો. અહીંયા તમે કોઈ પણ કિંમત માઈનસમાં બી મૂકો કે કોઈ પણ કિંમત પ્લસમાં મૂકો. અહીંયા એનો સ્ક્વેર છે એટલે હંમેશા ધન જ થવાનો. અહીં તમે -2 મૂકો તો -2 -1 -3 નો સ્ક્વેર પણ પ્લસ જ થવાનો. એટલે પ્લસ મૂકો માઈનસ મૂકો તમે ગમે તે કિંમત મૂકશો મિત્રો આપણો જવાબ f' x ગ્રેટર ધેન 0 થવાનો છે, ધન થવાનો છે અને ગ્રેટર ધેન 0 થાય માટે ચુસ્ત વધતું વિધેય છે. ફરીવાર મિત્રો ચુસ્ત વધતું અથવા ચુસ્ત ઘટતું વિધેય કે એટલે આપણે પહેલા તમને જે રકમ આપેલી છે એ રકમનું આપણે વિકલન કરવાનું. તો આપણી પાસે આ રકમ હતી, આ રકમનું આપણે વિકલન કર્યું. વિકલન કર્યા પછી આપણે એનું સાદુરૂપ આપી દીધું. તો એનામાંથી આપણે 3 કોમન નીકળ્યા. 3 કોમન કર્યા પછી જે વધે છે મિત્રો એ પૂર્ણાંક પદાવલી બની આપણી. તો x - 1 આખાનો સ્ક્વેર આપણને મળે છે. હવે આ વધતું છે કે ઘટતું લાવવું એમાં આપણે x ની કિંમત મૂકવી પડે. તો x ની કિંમત મૂકવા માટે આપણે અહીંયા એ લોકો આપેલું છે કે r પર લેવાનું છે. r એટલે x ની કોઈ પણ કિંમત લેવાની છે. તો અહીંયા તમે x ની તો કોઈ પણ કિંમત લેશો તો આપણો જવાબ f' x નો જવાબ ગ્રેટર ધેન 0 એટલે કે ધન જ થવાનો છે અને ધન થાય માટે મિત્રો ચુસ્ત વધતું વિધેય છે. દાખલા નંબર 19 માં જોઈએ આપણે y is equal to x square e raised to minus x. કયા અંતરાલમાં વધે છે અને ઘટે છે? 4 આપણને અંતરાલ આપેલા છે. પહેલા આપણે વધે છે અને ઘટે છે માટે પહેલા આપણે વિકલન કરી દઈએ એનું. તો જુઓ જરા દાખલા નંબર 19 રકમ ફરી લખું છું x સ્ક્વેર અને e raised to minus x. y પણ લખાય f of x પણ લખાય. તો x સ્ક્વેર અને e raised to x આપણી રકમ છે. વધતું અને ઘટતું આપણે લાવવું છે એટલે આપણે આનું વિકલન કરી દઈએ. તો આનું વિકલન મિત્રો કરીએ તો f' x. તો વિકલન માટે આપણી પાસે ગુણાકારનો નિયમ, કારણ કે આ x છે ને આ x છે, બે x વાળા પદો ગુણાકારમાં હોય તો ગુણાકારનો નિયમ, ભાગાકારમાં તો ભાગાકારનો નિયમ આપણે વાપરવો પડે. તો ગુણાકારનો નિયમ વાપરીએ આપણે. તો પહેલું પદ x સ્ક્વેર m ના m d/dx of e raised to minus x. બીજું પદ m ના m d/dx of x સ્ક્વેર. હવે જે m ને m લખ્યું છે એનું આપણે કંઈ નહીં કરવાનું અને e raised to નું વિકલન e raised to પોતે જ થાય. હવે પછી માઈનસ x નું કરવું પડે -1, જે મેં તમને અગાઉ શીખ્યું છે, ફરી શીખવાડું છું. e ની ઘાતમાં કંઈ પણ આવે, e ની ઘાતમાં કંઈ પણ આવે એટલે બેઠું પહેલા એને મૂકી દેવાનું વિકલન માટે અને પછી ઘાત જે છે એનું આપણે વિકલન કરવું પડે. તો -m ના m અને x નું વિકલન 1 થાય. હવે આ આપણા m ના m છે અને આનું વિકલન થાય x સ્ક્વેર નું વિકલન 2x થાય. જરાક આપણે વ્યવસ્થિત લખી દઈએ. તો આ માઈનસ આગળ મૂકે તો -x સ્ક્વેર e raised to minus x પ્લસ 2x આપણે આગળ મૂક્યા e raised to minus x. હવે આમાંથી આપણે કોમન લઈ લઈએ
તો આમાંથી મિત્રો જો આમાંથી x અને x એટલે કે x કોમન અને e રેસ ટુ માઈનસ x કોમન, આમાંથી એક x કોમન માટે માઈનસ x અને આમાંથી મિત્રો x e રેસ ટુ કોમન એટલે પ્લસ 2 આવું આપણને મળે છે. હજુ મિત્રો આ માઈનસ આપણે બહાર લઈ લઈએ તો x માઈનસ 2 બનાવી દઈએ તો માઈનસ x e રેસ ટુ માઈનસ x માઈનસ 2 આપણને એવું મળે છે. ચલો અહીંયા સુધી કોઈ પ્રોબ્લેમ હોય તો પૂછી લો. રેડી? ફરી એકવાર વિકલન કરીએ આપણાનું. પહેલા આપણી પાસે આ રકમ છે. રકમમાં મિત્રો આપણી પાસે ગુણાકાર, બેના માટે ગુણાકાર છે તો ગુણાકારનો નિયમ વાપરવાનો. પહેલું પદ એમના એમ, બીજા પદનું વિકલન, બીજું પદ એમના એમ, પહેલા પદનું વિકલન. એમને એમ છે એનું કઈ નહીં કરવાનું. આનું વિકલન મિત્રો e રેસ ટુ માઈનસ x અને માઈનસ x નું માઈનસ 1 લખવું પડે. આ એમને એમ છે એનું કઈ નહીં કરવાનું. x નું વિકલન 2x થાય. આને આપણે જરાક વ્યવસ્થિત લખીએ તો માઈનસ આપણે આગળ આવશે તો માઈનસ આ બેઠું પ્લસ 2x આ બેઠું. આ બંનેમાંથી આપણે કોમન કાઢીએ તો x e રેસ ટુ માઈનસ x કોમન, તો બાકી રહેશે મિત્રો માઈનસ x પ્લસ 2. હજુ આમાંથી આપણે માઈનસ કોમન લઈ લઈએ તો x માઈનસ 2. હવે આપણે શરૂઆતના 4-5 દાખલાને આપણે યાદ કરીએ કે જ્યારે આપણી પાસે આવા ઘટકો આવતા હતા ત્યારે આપણે રફ પાનામાં પહેલા આના બરાબર 0 મૂકવાના, આના બરાબર 0 મૂકવાના. તો પહેલા x બરાબર 0 એટલે એક કિંમત આપણને x બરાબર 0 મળી ગઈ. આ કિંમત આપણે લીધી. પછી આપણે આ લખવાની x માઈનસ 2 બરાબર 0 તો x બરાબર 2. અને મિત્રો ઘાતમાં જ્યારે x આવે એને આપણે આવી રીતે ગણતરીમાં લેવાનું નથી. x ની કિંમતો શોધવા માટે કોઈ પણ દાખલામાં ઘાતમાં x આવે એને x ની કિંમત શોધવા માટે ક્યારે પણ લેવાના આવતા નથી. તો આપણી આ સંખ્યા રેખા આપણને x ની બે કિંમતો મળી 0 અને 2. તો અહીંયા આવશે 0, નાની કિંમત પહેલા લખાય, મોટી કિંમત આ બાજુ લખાય. આ ઇન્ફિનિટી, આ માઈનસ ઇન્ફિનિટી. હવે આપણે આને કોષ્ટક બનાવતા ખબર હોય તો કોષ્ટક લખું છું. આ પ્રમાણે બનાવતા આપણે અંતરાલ, પછી x ની આપણે બે કિંમતો લેવાની. આપણે આ x અને x માઈનસ 2. તો આ x માઈનસ 2 f ડેશ x અને નિર્ણય. આ રીતે આપણે કોષ્ટક લખતા હતા. ફરીવાર મિત્રો આ જે વસ્તુ છે આપણે વારે વારે બોર્ડ ચેન્જ ન કરવું પડે માટે લખી દઉં છું. આ સંખ્યા રેખા માઈનસ ઇન્ફિનિટી, ઇન્ફિનિટી, 0 અને 2. આ સંખ્યા રેખા આપણે મિત્રો અહીંયા લખી દીધી. આપણું સમીકરણ પણ લખી દીધું આપણે. તો f ડેશ x ઇક્વલ ટુ માઈનસ x e રેસ ટુ માઈનસ x માઈનસ 2. આ મિત્રો સમીકરણ પણ આપણે અહીંયા લખ્યું. એટલે હવે આપણે આ બોર્ડને જોવાની જરૂર નહીં પડે. ફરી આ બોર્ડની આપણે સમજૂતી લઈ લઈએ, પછી તમને આમાં શીખવાડું. પહેલી વાત તો આ કેમ આવ્યું તેની આપણે ચર્ચા કરીએ. તો આ તો તમને ખબર પડી ગઈ છે. હવે આ x છે તો x બરાબર 0 લેવાના. ઘાતમાં x વાળા પદને કિંમત લેવામાં ક્યારે ધ્યાનમાં લેવામાં આવતું નથી. અને x માઈનસ 2 છે તો x માઈનસ 2 બરાબર છે માટે x બરાબર 2. તો આપણને આ સંખ્યા મળે છે 0 અને 2 આપણે લખવાના. આ બાજુ માઈનસ અનંત, આ બાજુ પ્લસ અનંત. અને આપણી પાસે આ f ડેશ x છે એવું આપણે અહીંયા લખી રાખ્યું છે. આ f ડેશ x આપણો છે અને આપણે આ સંખ્યા લખી દીધી. હવે જો પહેલામાં અંતરાલ લખીએ આપણે. તો આપણને અંતરાલ કયા મળશે? તો આ અંતરાલ મળશે માઈનસ અનંત થી માઈનસ ઇન્ફિનિટી ટુ 0. આ અંતરાલ આપણે પહેલો મળશે. બીજો મળશે 0 થી 2. ત્રીજો મળશે 2 થી અનંત. આ ત્રણ અંતરાલમાંથી આપણો જવાબ આવશે. હવે જ્યારે આપણે આ x ની કિંમત લઈએ ત્યારે આમાં જોવાનું. પહેલા 0 થી આ બાજુનો ભાગ એટલે મિત્રો -1, -2, -3 વગેરે. ધારો કે આપણે -1 લઈએ છીએ તો -1 આપણે આમાં મૂકવાનો, -1 આપણે આમાં મૂકવાનો. તો -1 આપણે આમાં મૂકીએ તો આ માઈનસ આવશે, x ને બદલે -1.
-1 આપણે અહીંયા મૂકે તો -1 માઇનસ એટલે -3 આવશે. હવે f'(x) આ બેનો ગુણાકાર ન કરતા ભૂલથી અહીંયા મૂકવાનું આપણે. તો જો આ માઈનસ બી આપણી પાસે છે, આ x ની કિંમત માઈનસ આવી, આ x ના માઈનસ અને x -2 ના પણ માઈનસ આવ્યા. આ તો આપણે જોવાનું છે જ નહીં. તો આ માઈનસ હતા, આ બેના માઈનસ માઈનસ આવ્યા, તો માઈનસ માઈનસ પ્લસ માઈનસ મિત્રો માઈનસ આવશે, માટે ઘટતું વિધેય. હજુ બીજો પોઈન્ટ જોઈએ આપણા 0 થી 2. તો 0 અને 2 ની વચ્ચેનો ભાગ આપણે લેવાનો. આશરે ધારો કે આપણે 1 લઈએ છીએ, તમારી મરજી મુજબ તમે કોઈ પણ કિંમત એની વચ્ચેને લઈ શકો. ધારો કે આપણે 1 કિંમત લઈએ છીએ તો 1 આપણે આમાં મૂકવાની, 1 મૂકો એટલે આ ધન, 1 મૂકો એટલે 1 -2 એટલે માઈનસ. હવે આ બંને કિંમત આપણા f'(x) માં મૂકવાના. તો આ તો માઈનસ આપણે હતા જ, આ x ની કિંમત હવે ધન આવી અને આ તો ઋણ છે, આનો ગુણાકાર કરીએ તો માઈનસ માઈનસ પ્લસ અને પ્લસ અહીંયા પ્લસ આવશે, માટે વધતું વિધેય. હવે આગળ વધીએ 2 થી અનંત. તો 2 થી અનંતમાં ધારો કે કોઈ કિંમત આપણે 3 લઈએ છીએ, 3 આપણે આમાં મૂકવાની. તો x માટે 3 મૂકો એટલે આ ધન આવ્યા, 3 મૂકો એટલે 3 માઈનસ 2 એટલે આ બી ધન આવ્યા. હવે આ બંને કિંમત આપણે આમાં મૂકવાની, તો આ માઈનસ તો છે જ, આ x બી ધન આવ્યા અને આ પણ મિત્રો ધન આવ્યા, તો બધાનો ગુણાકાર ધન આવશે. બરાબર છે? આ માઈનસ છે, આ પ્લસ અને પ્લસ મિત્રો તો માઈનસ થઈ જશે અહીંયા, માટે ઘટતું વિધેય. મારો કહેવાનો મતલબ મિત્રો, પહેલામાં આ બેનો ગુણાકાર સાથે આપણે માઈનસ લેવાનો એટલે માઈનસ આવશે, આ બેનો ગુણાકાર સાથે માઈનસ લેવાનો એટલે પ્લસ આવશે, આ બેનો ગુણાકાર સાથે માઈનસ લેવાનો માઈનસ આવશે. તો આ પ્રમાણે જવાબ મળે છે આપણને. હવે આપણે લાવવાનું શું છે જરાક ચેક કરી લઈએ. તો જો જરાક આપણે લાવવાનું છે, આ રકમ એ કયા અંતરાલમાં વધે છે, તો માત્ર વધતું જવાબ લાવવાનો છે. તો આપણે જોઈએ જરાક વધતું શામાં આવ્યું, વધતું આમાં આવ્યું. આ એટલે કયો અંતરાલ આપણો 0 થી 2, માટે આપણો ફાઇનલ જવાબ કહેવાય મિત્રો. આપણો જવાબ આવશે 0 થી 2 અંતરાલમાં વધતું વિધેય છે. દાખલો ફરી મિત્રો જોઈએ આપણે. જો દાખલો ફરી જોઈએ. આપણી પાસે આ રકમ છે, કયા અંતરાલમાં વધે છે અથવા ઘટે છે લાવવું હોય તો પહેલા આપણે આનું વિકલન કરવું પડે. આનું આપણે વિકલન કરી દઈએ. આ રકમનું આપણે વિકલન કરી, પહેલું પદ એમના એમ બીજાનું વિકલન, બીજું પદ એમના એમ પહેલાનું વિકલન. એમના એમ છે એનું કઈ નહીં કરવાનું. આનું વિકલન તારે e ની ઘાતનું વિકલન તે પોતે જ થાય અને ઘાતની અંદર જે સંખ્યા આપેલી હોય એનું વિકલન કરવું પડે. આ એમના એમ છે ને x નું વિકલન 2x. આ માઈનસ આપણે આગળ મૂકી દીધો, આપણે આ બેઠું મૂકી દીધું. આ બેમાંથી આપણે કોમન કાઢ્યા તો આપણને મળશે -x + 2. હજુ આપણી સરળતા ખાતર આપણે માઈનસ ને આગળ મૂકી દીધા, માઈનસ કોમન લીધા, આ આપણને વિકલન મળે છે. વિકલન મળ્યા પછી મિત્રો આપણે સંખ્યા રેખા બનાવવી પડે કે કઈ કઈ કિંમતો આપણે લેવાની છે તે. એના માટે આપણે રફ પાનામાં આના બરાબર 0 અને આના બરાબર 0 મૂકો એટલે x ની કિંમત મળી જાય. x ની જે કિંમત મળે છે એને આપણે સંખ્યા રેખા પર દર્શાવવી પડે. તો આને આપણે સંખ્યા રેખા પર દર્શાવી દીધી. ત્યારબાદ આપણા અંતરાલ બને. આ પહેલો અંતરાલ, બીજો અંતરાલ, ત્રીજો અંતરાલ. તો આપણે કોષ્ટક બનાવવું પડે અને અંતરાલનું આપણે કોષ્ટક બનાવવું પડે. તો જો પેલો અંતરાલ, પછી આપણી પાસે જે કૌંસ હતા x અને x - 2, જેટલા બી કૌંસ બધા કૌંસ આપણે લખવા પડે. પછી f'(x) અને પછી નિર્ણય. આ મિત્રો આપણું ફોર્મેટ છે. હવે એની અંદર આ અંતરાલ આપણે બધા લખી નાખીએ. પહેલો અંતરાલ, આ બીજો અંતરાલ, આ ત્રીજો અંતરાલ. હવે પહેલા આપણે આની કિંમત મૂકવાની. માઈનસ અનંતની 0 ની અંદરની કોઈ પણ કિંમત ધારો કે આપણે -1 લઈ લઈએ તો એ -1 આપણે આમાંય મૂકવાની ને આમાંય મૂકવાની. જવાબ કેટલો આવે છે તે મહત્વ નથી, પણ નિશાની આપણે જોઈ લેવાની. તો આ માઈનસ અને આ માઈનસ પ્લસ આપણી પાસે આગળ માઈનસ હતા
તો આ બધી નિશાનીના ગુણાકાર કરીને જે આવે તે લખવાનું. જો એ માઇનસ આવે તો મિત્રો ઘટતું વિધેય. પછી આ અંતરાલની અંદર આમાંની કોઈ ચોક્કસ કિંમત તમારે લેવાની, આમાં ને આમાં મૂકવાની, એની સાથે આગળ જો નિશાની હોય તેનો ગુણાકાર કરવાનો અને જોવાનું. પ્લસ આવે તો મિત્રો વધતું વિધેય, એ રીતે આ બધી કિંમત આપણે મૂકવાની અને વધતું કે ઘટતું જે આવે તે આપણે એમાં જોઈ લેવાનું. તો મિત્રો આજે આજના ટોપિકમાં આપણે વાત કરીએ તો 15 થી 19 દાખલા. ચલો બરાબર પરફેક્ટ થઈ ગયા તમને? એકવાર વ્યવસ્થિત તમે બરાબર શાંતિથી સમજી લખી નાખજો. છતાં બી તમારે કઈ પ્રોબ્લેમ હોય તો મને WhatsApp કરી દેજો. થેન્ક યુ.